સાબરકાંઠામાં ટ્રેલર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં અમદાવાદના 7 લોકોના મોત, પતરું કાપી લાશો બહાર કાઢી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક ટ્રેલર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં અમદાવાદના 7 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે બુધવારે સવારે થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર બતાવાઈ છે। અકસ્માત એટલો ભયંકર હતો કે મૃતદેહો કારમાં ફસાઈ ગયા હતા અને ફાયર બ્રિગેડે કારના પતરા કાપીને મૃતદેહો બહાર કાઢવા પડ્યા હતા। શામળાજી તરફથી આવી રહેલી કાર ટ્રેલરની પાછળ ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો હતો। આ ઘટનાની જાણ થતાં જ હિંમતનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો। જોકે તમામ મૃતકો પણ અમદાવાદના જ રહેવાસી હોવાનું ખુલ્યું છે। પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું છે કે GJ01 RU 0077 નંબરની ઇનોવા કાર પૂરપાટ ઝડપે શામળાજી તરફથી આવી રહી હતી, જેમાં એક વ્યક્તિ આ અકસ્માતમાં બચ્યો હતો। તેની હાલત પણ ગંભીર છે। તેને સારવાર અર્થે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। શામળાજીથી હિંમતનગર આવતા રોડ ઉપર આજે સવારના એક ઇનોવા અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયેલો। ઇનોવા ગાડી પાછળથી અથડાઈ ગયેલી, જેમાં સવાર જે વ્યક્તિઓ હતા એમાંથી એક ઈજા પામી છે, જે જીવિત છે। એ હની શંકરલાલ તોલવાણીને અત્યારે હોસ્પિટલ લઈ ગયા છે અને એની સારવાર ચાલુ છે। એ સિવાય જે અન્ય 7 વ્યક્તિઓ ગાડીમાં હતા તેઓના મરણ થયેલા છે અને આ તમામ રહેવાસી છે એ અમદાવાદના છે, એટલું અત્યારે હાલ જાણવા મળ્યું છે। અને પોલીસ તથા એમ્બ્યુલન્સ અને મેડિકલની ટીમ આ કાર્યવાહી કરી રહી છે।